હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા પાદરા રોડ પર આવેલા લક્ષ્મીપુરા પાસે એક ટ્રેક્ટરમાં રેતીનો વેસ્ટ લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન ટ્રેક્ટરની તોડી છૂટી પડી જતા તોડીમાં ભરેલા રેતીનો વેસ્ટ રોડની વચ્ચે વેરાઈ જતા વડોદરાથી પાદરા આવતા વાહનો માટે એક સાઈડના રોડ પર ટ્રાફિક જામની હાલાકી વેઠવી પડી હતી। એક સાઈડનો રોડ બંધ થતા 1 કલાકથી વધારે વાર સુધી બ્લોક થઈ ગયો હતો। તે દરમિયાન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ટ્રાફિકની લાંબી લાઈનો જોવા મળી હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ સફી સૈયદ। जा